जय माताजी, राम राम मित्रों। तो अमारी यूट्यूब चैनल में तमारुं बधानुं हार्दिक स्वागत है मित्रों। तो अत्यारे अमे सरस मजानुं नींदवानुं काम चाले छे तलनी अंदर। अने मित्रों तल तो आपड़ा हवे 3 पाणी पाई नाख्या छे, सरस मजाना थई गया छे। अने वात जाणे एम छे मित्रों कि दाड़िया आज मारे आववाना हता, हगा हता, અને એવા મહિંદા ગોળી પાઈ અમને કે બીજે વહી જાય ઘરના અને હગા પાછળથી બીજે વહી જાય ને એટલે ન મજા આવે, એટલે ચોખ્ખું ના પાડીએ, એટલે ચોખ્ખું ના પાડી દેવાય કે ભાઈ તારી દાડિયા નહીં આવે અને બીજે કાંક વહી જાય શેઠિયાની વાડીમાં। એટલે આપણે તો કંઈ વાંધો નહીં મળે, પણ જૂઠું નહીં બોલવાનું, સાચું જ બોલવાનું। કારણ કે હગાથી જૂઠું બોલીને તો મજા નહીં આવે। કારણ કે કંઈક વ્યવહાર કોઈક દિવસ આવે તો પછી હગાને હોદે તાણે શેઠિયાની કામ આવી જાય। એટલે થોડુંક હગામાં હોય તો વિચારવામાં આવે। ઘણા મહિંદા દાડિયા એવા હોય ને ઠગી જાય, કોઈ સિઝન હાથ નહીં લાગે હરકા, અને આવા તલ થઈ જાય આપણે એટલે નીંદવું જ પડે। પછી ગમે તેમ કરીએ આપણે। પછી હવે કાલે જોઈએ છે કાલે શું થાય છે। જો કાલે ન આવે ને એટલે પછી આપણે કંઈક ગાડી બાડીની સુવિધા કરી નાખીએ, હે બરાબર ને। સગડો બગડો બોલાવવું પડે, કારણ કે આવા મોટા તલ થઈ ગયા આવા સરસ મજાના, અને ખડ પણ સરસ મજાનું થઈ ગયું। ખાતર બાતર નાખે રેડી એટલે પછી ખડ કેવું થઈ જાય, ખડ જામી જાય, એટલે જેમ પણ વહેલું નહીં થઈ જાય તો સારું। ખડ ઓછું છે આમાં, અમે 2 પોતી વળીએ, પણ હવે વસમાં પાછું કામ આવી જાય ને અલગ, એટલે લોડ પડી જાય। તો આવશે મિત્રો આપણે આશા તલ છે, મસ્તીના છે તલ, થઈ જાય ને તો સારું છે, સરસ મજાનું। અને હગા પાછા અમારે એવા હતા દાડિયા આવવાના હતા, એ મારા ઘરના રહ્યા ને એમના હગા હતા, મારા હગા નહીં। આવશે મિત્ર, એટલે હગા બી ઠગી જાય એટલે એનું કંઈ નક્કી નહીં કહેવાય। હગાનો વિશ્વાસ ન કરે આ જમાનામાં, એવું થઈ ગયું ને। કાલે હા પાડીને સવારમાં ના પાડી દેવું કે આ તો બધું હલર બલરનું કામ હોય તો લોચા મારે, તો તાત્કાલિક દાડિયા કઈથી લાવવાના, એવું થાય। હવે અમારે ઘરના હગા એટલે શું બોલે, અને બોલવાનો કંઈ વેથ રહ્યો નહીં। સરસ મજાનું શાક બકાલું હાલ દીધું, કાલે તોડી લઈ ગયા, આજે સવારમાં ફગી ગયા, શેઠ મોકલે લઈ જવાનું। આવા લોકો આવે, આને કહેવાય કળિયુગ। આમાં કંઈક નીંદી નાખાય, નીંદવાની બહુ મજા આવે છે, કારણ કે પાયલું છે નીંદવામાં બહુ ખાસી હશે કહેવાય। 10 2 જણા નીંદે એટલે શું છે, પણ એમાં જો દાડિયા મળી જાય ને તો થોડુંક ઓછું થાય, કારણ કે 2 જણા કેટલું નીંદે, આ તો બધું ઘણું નીંદવાનું છે। આવશે મિત્રો, તો ફૂલ સિઝન છે હમણાં નીંદવાની, અને ગામમાં કોઈ વાડીમાં દાડિયા નથી, દાડિયા નહીં એટલે કોઈક વાડીમાં દાડિયા હોય તો તેને બિચારાને ભાઈ દાદા કરવું પડે આપણે, કાંક મળી જાય તો સારી વાત એમ, પછી ન મળે તો પછી આપણા ભાગ ઘરના માણસ વળી આપતા હતા સારી રીતે। મહિંદા ઠગી ગયા છે, હવે
કાલની વાત કરે કે કાલે આવીશું 2-4 જણા 5 જણા આપણે પૈસા દેવાના ને ઓલા પૈસા દેતા હું ફેર પડવા નહીં અને ફેર પડે ખડકે મારું કામ અને તલકે મારું કામ આવું છે. તલ એટલે સરસ છે પણ લોકો વધારે આપણને ઠગી જાય છે. કોઈ વાંધો નહીં, મળશે તો લેશું, ન મળે તો કોઈ વાંધો નહીં, નીંદશું આપણે બીજું કંઈક વાહન ગોઠવશું. પાછા સગડા બગડાનું કંઈ આયોજન કરી દે હું કાલ ભમથી, કારણ કે હજી થોડુંક લીલું છે. કરમીરે નીંદી ત્યાં 2 જણા નીંદવાનું એટલે 10 વીંગા એટલે નીંદી હો જવાય, નહીં હો નીંદાય પણ ખડાશું છે એટલે નીંદી નાખીએ. કેવી તમારે ગામના આવવાના હતા 3-4 જણા, એને મેં ના પાડી દીધી, કારણ કે આખા દાડાના માણસ જડી રહેતા હોય, ગામવાળાને હું કાં બોલાવીએ. મેં ગામવાળા આવ્યા હાથ તો હાર રહેતો એવું લાગે હવે નહીં. કવિતાબેન બરાબર વાત છે ને? આપણે તારા હગા તને ઠગી જાય ને મને ઠગી જાય એવું થયું ને. છે મિત્રો, જમાનામાં વિશ્વાસ નહીં કરાય કોઈને, એવું થઈ ગયું. તો નીંદવાનું પણ બહુ મસ્તીનું ચાલે છે. તો આવું છે ઉનાળું તલ આપણે. કોમેન્ટ કરજો મિત્રો, કેવા લાગ્યા તમને મારા તલ. આવશે બધા સરસ મજાના. હજી 3 પાણીના છે એટલે ઓછા લાગે, અઠવાડિયા પછી કમ્પ્લીટ થઈ જાય, ચરિયા બહાર નીકળી જાય. તો આવશે કંઈક મિત્રો. તો વિડીયો મારો સારો લાગે ને તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટ કરજો.